આજે આપણા અભ્યાસનો 30મો એપિસોડ છે અને 4 જુલાઈ 2026 અને શનિવારનો આ દિવસ. આજે આપણે 7મો અધ્યાય અને પહેલી કલમથી આગળ આપણે જોવાના છીએ. હવે આપણે અત્યાર સુધી જોયું કે 6 મુદ્રા હલવાને ખોલી છે. હવે 6 મુદ્રા જે મેં ગઈકાલે રિપીટ કરી હતી, તો આજે હું રિપીટ કરતો નથી કે આગળ બીજી બાબતો આપણે લઈ શકીએ. પણ એક વાત યાદ રાખીએ કે 7મી મુદ્રા હજુ બાકી છે. 6 મુદ્રા ખોલવામાં આવી છે, તોડવામાં આવી છે. એનું પરિણામ પૃથ્વી પર જોયું અને સ્વર્ગમાં પણ જોયું. હવે 7મી મુદ્રા બાકી છે. એ પહેલા 7મો અધ્યાય જો આપણે અભ્યાસ કરીશું તો એમાં 2 બાબતો બનવાની છે. 2 બાબતો બનવાની છે. પહેલી બાબત છે 7મો અધ્યાય અને પહેલી કલમ. યોહાન કહે છે, ત્યાર પછી મેં 4 દૂતને પૃથ્વીના 4 ખૂણા પર ઊભેલા જોયા. હવે યોહાન સૌંદર્શનમાં જુએ છે કે 4 દૂત પૃથ્વી પર ઊભા રહેલા છે. શા માટે ઊભા રહેલા છે? કારણ કે પૃથ્વી પર, સમુદ્ર પર અથવા કોઈ ઝાડ પર પવન ન વાય. હવે પવન એટલે સામાન્ય પવનની વાત નથી, પણ બાઇબલમાં પવન એ વિનાશને માટે છે, યુદ્ધને માટે છે, વિનાશને માટે છે, આવનાર વિશ્વભરની તકલીફોને માટે છે. ત્યાં પ્રભુનું વચન યર્મિયા 49મો અધ્યાય અને 36મી કલમમાં 4 પવન વિશે લખવામાં આવ્યું છે. વિશ્વવ્યાપી ન્યાય કરનાર છે. તો ઈશ્વરે આ 4 દૂતને ત્યાં ઊભા રાખ્યા છે, એવું અહીં આગળ યોહાન કહે છે. ઈશ્વરે ઊભા રાખ્યા છે કે કોઈ નુકસાન ન થાય, જ્યારે જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરવામાં આવે. અને અહીં આગળ 4 દૂતને ઊભા રાખ્યા છે પવનને રોકી રાખવા માટે. પવનને રોકી રાખવા માટે, નુકસાન ના થાય એ જોવા માટે. હવે યોહાને આ બાબત જોઈ. તો બીજી કલમમાં યોહાન શું કહે છે? વળી મેં બીજા એક દૂતને ઉગમણી દિશાથી ચડતો જોયો. આ 4 દૂતોને જોયા છે, પૃથ્વી પર ઊભા રાખ્યા છે વિનાશક વાયુથી બચાવવાને માટે. અને કહે છે મેં એક દૂતને ઉગમણી દિશાથી, પૂર્વ દિશાથી ચડતો જોયો. તેની પાસે, જે દૂત ત્યાં ચડતો હતો એની પાસે જીવતા દેવની મુદ્રા હતી. કોઈક નિશાની હતી. મુદ્રા એટલે નિશાની. જે 4 દૂતને પૃથ્વી પર ઊભા રાખવામાં આવેલા, એમને જે સત્તા આપવામાં આવી છે, તેને મોટે ઘાટે આ દૂતે કહ્યું, પેલા 4 દૂતને, કે હમણાં તમે કશું કરશો નહીં. હમણાં તમે, 3જી કલમ છે ત્યાં, જ્યાં સુધી આ દૂત કહે છે, જ્યાં સુધી અમે અમારા દેવના દાસોને તેઓના કપાળ પર મુદ્રા કરી ન રહીએ ત્યાં સુધી તમે પૃથ્વીને, સમુદ્રને અથવા ઝાડોને કંઈ ઉપદ્રવ કરશો નહીં, એવું દૂતે કહ્યું પેલા 4 જણને, કે હમણાં તમે કશું કરશો નહીં. કોઈ વિનાશ તમારે કરવાનો નથી, કોઈ નુકસાન કરવાનું નથી. કારણ કે અમારે દેવના દાસોના કપાળ પર મુદ્રા કરવાની, પસંદ કરવાના છે. પસંદ કરવાના છે દેવની મુદ્રા. હવે દેવની મુદ્રા એટલે દેવનો માલિકીપણાનો હક. અને ઈશ્વર તરફથી જેઓને મુદ્રિત કરવામાં આવશે તેમનું રક્ષણ કરવામાં આવશે અને એમને ઈશ્વર તરફની ઓળખ આપવામાં આવશે. દેવ પોતાના લોકોને સુરક્ષિત રાખે છે, એ બાબત અહીંયા બતાવે છે. એટલે બીજા અર્થમાં જો સાદા શબ્દોમાં કહું તો આ દૂતે એવું કહ્યું કે પૃથ્વી પર ઘણા બધા યહૂદીઓએ વિશ્વાસ કર્યો છે.
કેટલાક તો શહીદ થઈને ઉપર આત્મા આવ્યા, 5મી મુદ્રામાં જોયું હતું, પણ હજુ ત્યાં પૃથ્વી પર જીવતા છે, સહન કરી રહ્યા છે, સાક્ષી આપી રહ્યા છે અને પ્રભુ ઈસુને સ્વીકાર્યા છે. એવા બધા યહૂદીઓમાંથી 1,44,000 અમારે પસંદ કરવાના છે. 1,44,000 યહૂદીઓને પસંદ કરવાના છે. એમના કપાળ પર અમારે મુદ્રા મારવાની છે, એમને ઓળખ આપવાની છે, એમને સુરક્ષિત રાખવાના છે, એમને કેટલીક જવાબદારી સોંપવાની છે. અને માટે તમે 4 દૂતો આ પવનને હમણાં કંઈ નુકસાન ના કરતા, અમારું કામ અમને કરવા દો, એવું કહેવા અહીંયા માગે છે. હવે 7મો અધ્યાય 4 થી 8 કલમ જો તમે વાંચો, હું આખી અહીંયા બધી વાંચતો નથી, પરંતુ ત્યાં એક લિસ્ટ આપવામાં આવ્યું છે. લિસ્ટ છે. યોહાન કહે છે, જ્યારે આ દૂતે પેલા 1,44,000 એમના કપાળ પર મુદ્રાંકિત કર્યા, એમને નિશાની આપવામાં આવી, એમને ઓળખ આપવામાં આવી, એમને ખાતરી આપવામાં આવી, એમનું રક્ષણ કરવામાં આવશે અને એમને જવાબદારી સોંપી. કઈ જવાબદારી? કે હવે પૃથ્વી પર તમારે પ્રભુ ઈસુની વાત લોકોને કરવાની છે. આ 1,44,000 1,44,000 યહૂદીઓ. કયા યહૂદીઓ? પ્રભુ ઈસુ જ્યારે ગગનમાં મંડળીને લઈ ગયા પછી જે યહૂદીઓએ પ્રભુ ઈસુનો સ્વીકાર કર્યો છે એવા ઘણા બધા હશે. 1,44,000 તો મુદ્રિત કર્યા, તો નહીં કર્યા હોય એવા બીજા હશે ને. અને એટલા માટે 7મો અધ્યાય 4મી કલમથી 8મી કલમમાં 12 કુળની વાત કરી છે કે ભાઈ આ 1,44,000 ક્યાંથી આવ્યા? તો કે યાકૂબના જે 12 દીકરા, ઇસ્રાયેલ પ્રજા, અને એમના 12 દીકરામાંથી એક દીકરાના કુળમાંથી 12 કુળમાંથી 12,000 પ્રમાણે 1,44,000ને મુદ્રિત કર્યા, અભિષેક કર્યા, પસંદ કર્યા અને જવાબદારી સોંપી. હવે તમે આ 7 વર્ષના સમય પ્રભુ ઈસુ આવે પાછા લેવા આવે ત્યાં સુધી, પ્રભુ ઈસુ આપણને લઈને પાછા આવવાના છે 1000 વર્ષનું રાજ્ય સ્થાપવા. એ આવે ત્યાં સુધી તમારે સુવાર્તાનું કામ કરવાનું છે. અને આ 1,44,000 સુવાર્તાનું કામ કરશે, એનું શું પરિણામ આવ્યું આગળ તમને બતાવીશ. એનો એપિસોડ આવશે ત્યારે બતાવીશ. પણ અહીં આગળ 12 કુળમાંથી 12,000 પ્રમાણે પસંદ કરવામાં આવ્યા. હવે એક બાબત કે યહોવાના સાક્ષીઓ ઘણી વખત દાવો કરે છે આ 1,44,000 અમે છીએ. તો મારો પ્રશ્ન છે કે એ કયા કુળના છે? કહી શકશે કે અમે આ કુળના છીએ? જવાબ નથી એમની પાસે. પણ અહીં આગળ કહે છે 12 કુળનું જે લિસ્ટ છે ને, એમાં એક બાબત તમને બતાવું કે એમાં દાન પુત્રોનો સમાવેશ નથી, દાનના કુળનો સમાવેશ નથી, દાનના પુત્રોનો સમાવેશ નથી. કેમ? કે ન્યાયાધીશનું પુસ્તક એના 18મા અધ્યાયમાં દાન પુત્રના કુટુંબમાં એમણે જે બાતમી કાઢવા માટે 5 માણસોને મોકલ્યા, મીકાના ઘરમાં ગયા અને ત્યાં મૂર્તિઓ જોઈ ત્યારે આ 5 જણાએ મૂર્તિઓ ચોરી લીધી, દાનના કુળના માણસોએ. હવે એ મૂર્તિ ચોરી છે એટલે મૂર્તિ પૂજક થઈ ગયા. તો એ પછી મૂર્તિ પૂજકોને સંદેશો ક્યાંથી આપવાના છે? શિક્ષણ ક્યાંથી આપવાના છે? સાક્ષી ક્યાંથી આપવાના છે? અને માટે એમને પસંદ કર્યા નથી, એમને પસંદ કરવામાં આવ્યા નથી. દાનનું કુટુંબ, દાનનું કુળ, જે કનાનમાં મૂર્તિ પૂજાની શરૂઆત કરી તો આ કુળમાંથી થઈ. અને કેટલાક બાઇબલ અભ્યાસીઓ એવું પણ તારણ કાઢે છે. કયું તારણ છે? કે ખ્રિસ્ત વિરોધી જે આવવાનો છે ને, એ આ દાનના કુટુંબમાંથી આવવાનો છે, એના કુળમાંથી આવવાનો છે. તો એ કેવી રીતે સુવાર્તા પ્રગટ કરી શકશે? એ પ્રભુનું નામ ને સાક્ષી કેવી રીતે આપી શકશે એ કુળના માણસો? એટલે એમને લેવામાં આવ્યા નથી એવું અહીં એક ખુલાસો છે. બીજો ખુલાસો હોઈ શકે, પણ અહીં આગળ જે બાબત મને જે સમજી છે, સમજ પડી અને સમજાવું છું કે મૂર્તિ પૂજા જે કુળમાંથી શરૂ થઈ એમને
પસંદ કરવામાં આવ્યા નહીં. તો એ બાબત આજે આપણે રિલેટ કરી શકીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખ્યા હોય તો આપણે બીજાને સુવાર્તા આપી શકીએ. જો પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખ્યા નથી તો પછી સુવાર્તા કેવી રીતે આપીશું? એ બાબત પણ છે. પણ અહીં આગળ જે બનાવ બને છે એ બનાવ પૃથ્વી પર બને છે. હજુ 7મી મુદ્રા તોડવાની બાકી છે. બીજી બાબત યાદ કરાવું કે યોહાન તો પાત્મસના બેટમાં જ છે. ત્યાં એ પવિત્ર આત્માના સામર્થ્યમાં સંદર્શન થયું અને આ સંદર્શનમાં બધું બતાવે છે. હજુ આ બાબતો બની નથી. ફરીથી કહું છું, યાદ રાખજો કે આ બાબતો બની નથી. એને સંદર્શનમાં બતાવી દીધું કે આવું આવું બનવાનું છે, પણ એ જ્યારે બનશે ક્યારે? પ્રભુ ઈસુ આપણને લેવા આવશે પછી આ બધું બાબત બનશે. તો એ બાબત તમે ભૂલતા નહીં અને યાદ રાખજો ને આ વચન સમજવામાં પ્રભુ સહાય કરે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ. આજનું બાઇબલ સ્ટડીની સમજ અમારા આત્મિક જીવન માટે સર્વ રીતે આશીર્વાદિત બને એ વિનંતી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.